નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેઘા અગ્રાવત અને તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. સત્યની તાકાત, જનતાનો વિશ્વાસ. સરકારી પીએચસી ક્વાર્ટર્સની દિવાલો તોડી પછી કહેવામાં આવ્યું નડતરરૂપ અને જર્જરિત હતી, નવી બનાવી આપીશું. પણ સવાલ એ છે કે શું સરકારી મિલકતની કોઈ પણ વિભાગ પોતાની રીતે જર્જરિત જાહેર કરીને તોડી શકે? 4 જુલાઈએ માર્ગ અને મકાન વિભાગનો પત્ર, 7 જુલાઈએ તાલુકા હેલ્થ ઓફિસરનો એફઆઈઆર માટેનો લેખિત આદેશ અને કોન્ટ્રાક્ટરના પત્રમાં સરપંચ સાથે પરામર્શનો ઉલ્લેખ. 3 દસ્તાવેજો, 3 દાવા, પણ સત્ય કયું? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. સત્યની તાકાત, જનતાનો વિશ્વાસ. આજે અમે જે દસ્તાવેજો તમારી સામે મૂકી રહ્યા છીએ તે માત્ર એક ગામની ઘટના નથી, આ માત્ર એક દિવાલનો મુદ્દો નથી. આ સવાલ છે સરકારી મિલકતનો, સરકારી જવાબદારીનો, કાયદાના સમાન અમલનો અને સૌથી અગત્યનો સરકારી સંપત્તિ અંગે નિર્ણય લેવાની સત્તા આખરે કોની? આજે અમે કોઈ આરોપ મૂકવા નથી આવ્યા, આજે અમે કોઈને દોષિત જાહેર કરવા નથી આવ્યા. આજે અમે માત્ર દસ્તાવેજો રજૂ કરીશું અને દસ્તાવેજોમાંથી ઊભા થતા એવા પ્રશ્નો પૂછીશું જેના જવાબ હવે સંબંધિત વિભાગોએ જનતાને આપવા જોઈએ. પ્રથમ દસ્તાવેજ, તારીખ 4 જુલાઈ 2025, માર્ગ અને મકાન વિભાગનો સત્તાવાર પત્ર. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે જૂના ડીસા પીએચસી ક્વાર્ટર્સની કમ્પાઉન્ડ વોલ નડતરરૂપ અને જર્જરિત હોવાથી તેને દૂર કરવામાં આવી અને રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ નવી દિવાલ બનાવી આપવામાં આવશે. દસ્તાવેજમાં લખાયું છે, પરંતુ અહીંથી જ સૌથી મોટો પ્રશ્ન શરૂ થાય છે. પ્રશ્ન નંબર 1, જો દિવાલો ખરેખર જર્જરિત હતી તો કયા સિવિલ ઇજનેરે તેની તપાસ કરી? કયા સ્ટ્રક્ચરલ ઇજનેરે તેને જર્જરિત જાહેર કરી? શું કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર થયો હતો? શું કોઈ સ્ટેબિલિટી સર્ટિફિકેટ છે? શું કોઈ પંચનામું થયું હતું કે પછી માત્ર એક પત્રમાં જર્જરિત શબ્દ લખી દેવામાં આવ્યો? જો તપાસ થઈ હોય તો તે રિપોર્ટ જાહેર કેમ કરવામાં આવતો નથી? પ્રશ્ન નંબર 2, હવે વાત કરીએ નડતરરૂપ શબ્દની. જો દિવાલ ખરેખર રસ્તામાં નડતરરૂપ હતી તો તે દૂર કરવાનો સત્તાવાર આદેશ કોણે આપ્યો? શું આરોગ્ય વિભાગની લેખિત મંજૂરી લેવામાં આવી? શું પીએચસીના મેડિકલ ઓફિસરને પૂર્વ જાણ કરવામાં આવી? શું સરકારે મિલકતમાં ફેરફાર કરતા પહેલા નિયમ મુજબ તમામ મંજૂરીઓ લેવામાં આવી? જો લેવામાં આવી હોય તો તેના દસ્તાવેજો ક્યાં છે? હવે જોઈએ બીજો દસ્તાવેજ, તારીખ 7 જુલાઈ 2025, તાલુકા હેલ્થ ઓફિસરનો પત્ર. આ પત્રમાં સરકારી પીએચસી ક્વાર્ટર્સને થયેલા નુકસાન અંગે એફઆઈઆર નોંધાવવા, જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા અને થયેલા નુકસાનની વસૂલાત કરવા સૂચના આપવામાં આવી હોવાનું દર્શાવે છે. હવે સૌથી મોટો વિરોધાભાસ અહીંથી શરૂ થાય છે. એક સરકારી વિભાગ કહે છે દિવાલ નડતરરૂપ અને જર્જરિત હતી, બીજો સરકારી વિભાગ કહે છે સરકારી મિલકતને નુકસાન થયું છે અને એફઆઈઆર નોંધાવો. તો આખરે સાચું શું છે? શું બંને વિભાગો પાસે અલગ માહિતી હતી કે પછી સમગ્ર ઘટનાની હકીકત હજુ બહાર આવવાની બાકી છે? હવે ત્રીજો દસ્તાવેજ, કોન્ટ્રાક્ટરનો પત્ર. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે કાર્યવાહી સરપંચ સાથે પરામર્શ કરીને કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પાવર ન્યૂઝ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન જૂના ડીસાના સરપંચે સમગ્ર મામલાથી અજાણ હોવાનો દાવો કર્યો. અહીંથી સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે, જો સરપંચનો દાવો સાચો હોય તો કોન્ટ્રાક્ટરના પત્રમાં ઉલ્લેખ કેમ? અને જો કોન્ટ્રાક્ટરનો પત્ર સાચો હોય તો પછી સરપંચનો દાવો શું સૂચવે છે? આ બેમાંથી સત્ય શું છે? સૌથી મોટો સવાલ, ધારો કે આવતીકાલે કોઈ વ્યક્તિ તમારા મકાનની દિવાલ તોડી નાખે ને પછી કહે દિવાલ નડતરરૂપ હતી, જર્જરિત હતી, ચિંતા નહીં, નવી બનાવી આપીશું. શું આ જવાબ સ્વીકારી શકાય? જો ખાનગી મિલકતમાં આવું શક્ય નથી તો સરકારી મિલકતમાં માત્ર પછી બનાવી આપીશું કહી દેવાથી કાયદાકીય અને વહીવટી જવાબદારી પૂર્ણ થઈ જાય કે પછી સરકારી સંપત્તિ માટે અલગ પ્રક્રિયા, મંજૂરીઓ અને જવાબદારીઓ ફરજિયાત છે? આ પ્રશ્નોના જવાબ હવે સંબંધિત વિભાગોએ આપવા પડશે. જનતાના સવાલ, આજના અહેવાલમાં પોલીસ પાવર ન્યૂઝ માત્ર એટલું જ પૂછે છે, દિવાલ જર્જરિત હતી તે કોણે પ્રમાણિત કર્યું? તે તોડવાનો લેખિત આદેશ કોણે આપ્યો? આરોગ્ય વિભાગની મંજૂરી ક્યાં છે? એફઆઈઆર માટેની લેખિત સૂચના બાદ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી? જો તમામ પ્રક્રિયા નિયમ મુજબ થઈ હોય તો તેના તમામ દસ્તાવેજો જાહેર કરવામાં વાંધો શું છે? પોલીસ પાવર ન્યૂઝ ફરી એકવાર સ્પષ્ટ કરે છે, આ અહેવાલ ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અમે કોઈને દોષિત જાહેર કરતા નથી. જો માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, ગ્રામ પંચાયત, સરપંચ, કોન્ટ્રાક્ટર અથવા અન્ય કોઈ સંબંધિત પક્ષ પાસે આ મામલે કોઈ દસ્તાવેજી સ્પષ્ટતા હોય તો પોલીસ પાવર ન્યૂઝ તેને પણ સમાન મહત્વ અને પ્રાથમિકતા સાથે પ્રકાશિત કરશે. કારણ કે પત્રકારનું કામ ચુકાદો આપવાનું નથી, પત્રકારનું કામ પ્રશ્ન પૂછવાનું છે. ચુકાદો કાયદોને સક્ષમ તંત્ર આપે છે, પણ જ્યારે દસ્તાવેજો પોતે પ્રશ્નો પૂછવા લાગે ત્યારે જવાબ આપવાની જવાબદારી સંબંધિત તંત્રની બની જાય છે. અહેવાલ અકીલ ઘાસુરા, બનાસકાંઠા.